તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને મોબાઈલ ફોન પરત સોંપતી સુરત રેલવે પોલીસ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોરી સાહેબ વડોદરા નાવના હુકમ અન્વયે મિલકત સંબંધીમાં ગુમ તથા ગુનામાં ગયેલ મિલકત સત્વરે શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય શનવય નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોરસાહેબ પરે સુરત વિભાગ સુરત નાઓએ મિલકત સંબંધી બનાવમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ ઉપરોક્ત માર્ગદર્શન અનુસંધાને સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી એચ.ડી. વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ફાટી ન્યાય સંહિતા 2023 ની કલમ 302(2) મુજબના કામે ફરિયાદી શ્રી નીતિનભાઈ ઘનશ્યામભાઈ જાતે સાવજ વર્ષ 32 ધંધો નોકરી રહેસી એક મકાન નંબર 501 શ્રી રેસિડેન્સી મહાલક્ષ્મીની પાછળ યોગી ચોક સુરતવાળા નાઓની ફરિયાદ દાખલ થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતકુમાર મોહનભાઈ તથા સાથેના પોલીસ કર્મચારી નાઓ સાથે તારીખ 5/10/2025 ના રોજ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ એક રિયલમી 5 પ્રો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 13,000ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદીને સોંપવા હુકમ થતા તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ આ કામના ફરિયાદી નાઓને સુપરત કરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।